આપણે જોઈએ બોલિવૂડની અંદર, કેમ કે સ્કિનનું રૂટીન સૌથી વધુ ત્યાંથી જ ફોલો થતું હોય. આપણે બિફોર ને આફ્ટર જોતા હોય, ફોર એક્ઝામ્પલ દીપિકા પાદુકોણે જોઈએ કે આપણે પ્રિયંકા ચોપરા જોઈએ, તો પહેલા એમની સ્કિલ કેટલી ડાર્ક. હમણાં જ રાજકુમાર રાવે કરન્ટલી કરાવ્યું છે કે એમની ચીન જે હતી એ થોડી અંદરની સાઈડ હતી. આઇસોટેટોઇન જે ડ્રગ્સ આવે આ બધાને સારું દેખાવું છે. મેં તમને જેમ કીધું એમ બોલિવૂડ વાળાને થાય તો આપણે કેમ ના. એ જે એસ્થેટિશિયન તમે ફોટો ફિલર કે થ્રેડિંગ કરવાની પરમિશન તમને નથી. આપણે જે બેઠા છીએ ને આજે મોટા વરાછા છે, એટલે આ સાઈડનું પાણી છે ને ખારું, ક્ષારની માત્રા વધુ છે. મોટા વરાછામાં રહેતા લોકોનો સૌથી મોટો પ્રોબ્લેમ તો હેર ફોલિંગ. સુરતમાં રહેતા હોય એટલે બધાને માવાનો ને સ્મોકિંગનો ને એ બધું તો વધારે પડતું હોવાનું જ છે. કયા કયા રિપોર્ટ્સ બિફોર મેરેજ કરાવી લેવા બહુ જરૂરી છે? એના માટે અમુક બ્રેસ્ટ ફિલર યુઝ થાય છે, બટર ફિલર યુઝ થાય છે કે જે નીચે એની સાઇઝને થોડી વધારી દે છે. એના અચ્છા, તમાકુથી હેર લોસ. લાઈક આપણી બોડીમાં 3 મેઇન કણો, આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ. એના સ્ટેટ લો તમે એના અમુક અંશે કેવું છે કે મેલ ક્લાયન્ટમાં અમે જનરલી વધારે જોતા હોય છે કે સેક્સ્યુઅલ પાવર થોડો ઓછો થવાના અને એવા બધા ઘણા કેસીસ સામે આવતા હોય છે. કદાચ એવા કેસો પણ બનતા હશે ખરા ને કે હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી પણ એમાં ગ્રોથ ના આવે. આપણી આજની આ યંગ જનરેશન માટે આજનો એપિસોડ સૌથી વધુ યુઝફુલ એપિસોડ રહેવાનો છે, કેમ કે આપણે સૌથી વધુ જો કોઈ કેર કરીએ છીએ તો એ સૌથી પહેલી હોય છે આપણી સ્કિન અને પછી હોય છે આપણા હેર. સ્કિન અને હેરના પર્ટિક્યુલર 2 સબ્જેક્ટને લઈને આપણે બહુ જ સેન્સિટિવ હોઈએ છીએ. આપણી સ્કિન તો ખરાબ નથી થઈ જતી, આપણી હેરલાઇન તો દૂર નથી જતી, આપણા હેર ફોલ તો નથી થતો. આ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે આજના આ એપિસોડમાં ડિસ્કસ કર્યું છે. આજે આપણે મળ્યા એક રિનોન ડૉક્ટર કેવિન રોરાને, જે પોતે એક કોસ્મેટોલોજિસ્ટ અને એક એસ્થેટિશિયન છે. એમની પાસે આજે આપણે જાણ્યું કે હેર લોસને કઈ રીતે રોકી શકાય. તમે જ્યાં સ્કિનની કે હેરની ટ્રીટમેન્ટ કરાવો છો એવી જગ્યાએ જઈને તમારી સાથે કઈ રીતના સ્કેમ થાય છે, કઈ રીતે તમને સ્ટીરોઇડ આપીને ખોટી દવાઓ આપે છે. આ બધી જ વાતને આજે આ ફૂલ એપિસોડમાં આપણે કવર કરી છે. તો શાંતિથી બેસીને સાંભળો આજનો આ ખૂબ જ ઇન્ફોર્મેટિવ પોડકાસ્ટ. આજનો એપિસોડ મારો ફેવરેટ થવાનો છે. એનું રીઝન છે, જ્યારે તમે થોડા કાળા હો ને, એટલે આપણે જ્યાં છીએ એટલે છોકરો જોવા જઈએ ને કે છોકરી જોવા જાય એટલે સૌથી પહેલાં કલર માર્ક આઉટ કરે. પ્રોપર્ટી પછી પહેલીની વાત છે, પેલા રૂપાળો છે કે નહીં, ધોળો છે કે નહીં, વાળનો ગ્રોથ. ભગવાન એક સારું આપ્યું છે, વાળ છે થોડાક સારા, પણ કલર સ્કિન એવી વસ્તુ છે કે ઇન્ડિયામાં એવું છે કે આપણે કલર સ્કિનમાં ઓબ્વિયસ વાત છે કે જે કોન્ટિનેન્ટમાં રહીએ છીએ ત્યાં આપણે કલરની સ્કિન આ જવાની છે, પણ ત્યારે તમે થોડાક વધુ કાળા હો અને એક ધબ્બા જેવું લાગતું હોય. પણ સમયની સાથે ટેકનોલોજી આગળ આવતી ગઈ અને ટેકનોલોજીની સાથે સાથે અત્યારે તો બહુ સારા સોલ્યુશન આવી ગયા છે, બહુ સારા ક્લિનિક આવી ગયા છે કે જેનાથી આપણે સ્કિનને ચેન્જ કરી શકીએ છીએ. પણ આપણે જ્યારે પણ આ સ્કિનની વાત કરતા હોઈએ ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એવો એક આવે, મારા જેનેટિક સ્કિન જ એવી છે, પહેલેથી મારી જેનેટિક સ્કિનમાં ડાર્કનેસ જ છે, તો શું જેનેટિક સ્કિનને ચેન્જ કરી શકાય ખરી? ફર્સ્ટ તો હું તમારો જે પોઈન્ટ છે કે તમે કાળા છો એ હું તમારું ક્લિયર કરીશ કે કાળું ધોળું હોવું એ કંઈ મેટર નથી કરતું. માણસ જે છે એ પોતાના ગુણોથી કે એનાથી આગળ આવતો હોય છે. હવે રહી વાત તમે જે કીધું કે જીનેટિક્સલી તમે આ રીતે કોઈ છે સ્કિન કલર કે કોઈ ચેન્જ કરી શકો, તો એ વસ્તુ આમ નેચરલી જોઈએ તો અશક્ય છે. અમુક એના માટે જે ઓઇન્ટમેન્ટ છે કે ઇન્જેક્શન છે કે એ બધું આવે છે, બટ એનાથી શું છે કે તમે તમારો સ્કિન ટોન અને બ્રાઇટનિંગ ચેન્જ કરી શકો છો, પણ જેવું તમે અંદર જે નેચરલી હોય એમાં કંઈ થાય એમ જ નથી. અને સ્કિન કલર કાળો હોવા માટે જે અંદર આપણા બોડીમાં મેલેનિન નામનું એક તત્વ હોય છે, બરાબર. મેલેનિન પ્રોડક્શન જ્યારે આપણી બોડીમાં વધતું હોય છે ત્યારે મુખ્ય જે રિસ્પોન્સિબલ આ બ્લેક કલર માટે મેલેનિન વધારે પડતું હોય છે. હવે મેલેનિન ઓછું કરવા માટે આપણે અત્યારે હાલની તારીખમાં છે કે ગ્લુટાથિયોન છે કે એ બધી આઈવી થેરાપી છે, એ બધું આપણે એમાં લઈ શકાય, બટ એનાથી સ્કિન ટોન ચેન્જ નહીં થાય. એનાથી તમારે સ્કિનમાં બ્રાઇટનિંગ આવશે, લાઇટનિંગ આવશે. બ્લેકનેસ થવાનું મેઇન રીઝન છે સન ટેનિંગ. જ્યારે આપણે અત્યારે હાલની તારીખમાં જે પોલ્યુશન ને બધું વધતું રહે છે, પોલ્યુશન વધવાના કારણે ઓઝોનનું જે લેયર હોય છે એ એકદમ બ્રેકડાઉન થતું જાય છે. એના લીધે શું છે કે જે સનલાઇટમાંથી જે સૂર્યકિરણો જો આવે છે ડાયરેક્ટ આપણી સ્કિન ઉપર અફેક્ટ થતા હોય છે. એનાથી મેઇન બ્લેકનેસ થવાના ચાન્સીસ થોડા વધારે હોય છે. તમે વચ્ચે કીધું ગ્લુટાથિન અને આઈવી થેરાપી, એ શું હોય એક્ઝેક્ટલી? ગ્લુટાથિયોન અને આઈવી થેરાપી છે એ ગ્લુટાથિયોન જે છે ને એ આપણી બોડીમાં એન્ટીઓક્સિડન્ટ જે હોય છે એમાંનું જે કિંગ કહેવાય છે, કે લાઈક વિટામિન્સ છે કે એ બધું છે એને એબ્સોર્બ કરવા માટે કે જે વસ્તુ હોય છે એમાં ગ્લુટાથિયોન મેઇન હોય છે. ગ્લુટાથિયોન આપણે હાલમાં જે લેટેસ્ટ સ્કિન બ્રાઇટનિંગ માટે કહેવાય ને કે સૌથી વધારે પોપ્યુલર થેરાપી તરીકે યુઝ થાય છે. ગ્લુટાથિયોન 3 ફોર્મમાં હોય છે. તમે એને આઈવી લઈ શકો છો, ઓરલી મેડિસિન ફોર્મમાં લઈ શકો છો, અને ટોપિકલ ઓઇન્ટમેન્ટ કે જે ફેસ પર લગાવી કે સ્કિનના અલગ અલગ પાર્ટ ઉપર લગાવીને તમે એ લઈ શકો છો. મોસ્ટ ઓફલી જ્યારે સ્કિન વ્હાઇટનિંગની જે પ્રોસિજર આવે તો જેટલા પણ ક્લિનિક કે હોસ્પિટલ્સ હોય એ બધા કોસ્મેટોલોજિસ્ટ જ હોય લગભગ, બરાબર.
અને હરેકની પોતાની એક ટ્રીટમેન્ટ હોય, બરાબર. પહેલાં કંઈ આવતું પિલિંગ, મારા ખ્યાલથી Peeling, હા. પિલિંગ કરતા. શરૂઆત જ્યારે થઈ ત્યારે શરૂઆતમાં એક વર્ડ બહુ ફેમસ હતો કે પિલિંગ કરાવવા જવું Peeling છે. કરાવવા જવું પિલિંગ કરતા એટલે ઉપરની ચામડી મારા ખ્યાલથી નીકળી જતી ઉપરથી, બરાબર. તો આવી હરેક કોસ્મેટોલોજીસ્ટની પોતપોતાની થિયરીઓ હોય છે, અને ઘણા કોસ્મેટોલોજીસ્ટ એવા પણ છે કે પોતાના નામથી પણ દવાઓ વેચતા હોય છે, ખરા, બરાબર. તો આ કોસ્મેટોલોજીસ્ટની કેટલી કઈ જાતની પ્રેક્ટિસ હોય છે કે જેનાથી સ્કિન વ્હાઇટિંગને એ લોકો કરી શકે, આમ ઇન્સ્ટન્ટ સ્ટીરોઇડ આપીને કરી શકતા હોય છે, અને આપણી સ્કિનને કેટલું નડતું હોય છે. જો સ્ટીરોઇડલ પ્રેક્ટિસ અને સ્ટીરોઇડ તમે જો વધુ પ્રમાણમાં સ્કિન પર લગાવશો તો એ તમારે એક દિવસે તમને છે ને નુકસાન થવાનું છે જ છે. સ્ટીરોઇડ પ્રેક્ટિસથી શું થાય છે કે પેશન્ટને તો આમ મજા આવી જાય છે કે વાહ, મને આ સાહેબ કે આ મેડમે છે એકદમ ધોળા બનાવી દીધા. પણ કેવું છે, સ્ટીરોઇડમાં જનરલી બધા મોમેટાઝોન યુઝ કરતા હોય છે. મોમેટાઝોન યુઝ કરીને તમે સન એક્સપોઝરમાં તમે જ્યારે બહાર નીકળો છો ને ત્યારે એનાથી રેડનેસ ને બધા થવાના ચાન્સીસ હોય છે. તો તમે એના માટે એમ કરી શકો કે જે બી ડૉક્ટર કે મેડમ પાસે જાઓ છો એની સેફટી માટે, તમારી સેફટી માટે, કે મેડમ તમે મને જે બી સ્કિનની જે બી કોઈ ટ્રીટમેન્ટ આપો એમાં પ્લીઝ તમે સ્ટીરોઇડ કન્ટેન્ટવાળું હોય એ તમે ના આપતા, એની ઓપ્શનમાં જે હોય એ ટ્રીટમેન્ટ તમે મને આપો, જેનાથી ડૉક્ટરને બી ખોટું ના લાગે અને તમે બી તમારી રીતે સેફલી ટ્રીટમેન્ટ લઈ શકો મેં છો. કદાચ કીધું કે મને સ્ટેરોઇડ વાળું ના આપતા, પણ કદાચ એ ડૉક્ટરનું રિઝલ્ટ સ્ટેરોઇડથી આવે છે, તો મારે કઈ રીતે જાણવું ને સમજવું આને કે આમાં સ્ટેરોઇડ છે? હા, મેં તમને કીધું ને કે જે સ્ટીરોઇડ અમુક હાલની તારીખમાં કેવું છે કે ગૂગલમાં બી તમે ગૂગલ કરી શકો છો કે જનરલી કેવું હોય 4 થી 5 જે મેઇન સ્ટીરોઇડ હોય સ્કિન માટે એ બધા રૂટીનલી આપતા હોય છે. મિથાઇલ પ્રેગ્નિઝોલોન છે, પછી મોમેટાઝોન છે, એ બધી અમુક સ્ટીરોઇડો છે, ડેક્ઝોના છે, એ તમારે જોઈ લેવાનું. એ કન્ટેન હોય એવી કન્ટેનવાળી તમારે પ્રોડક્ટ નહીં પરચેસ કરવાની. એના ઓપ્શનમાં જે હોય નેચરલ છે, આયુર્વેદિક છે, હોમિયોપેથિક છે, કે એ તમે યુઝ કરી શકો છો એના માટે. એ મારા જેવા નોર્મલ માણસ માટે સમજવું, આ કદાચ તમે 3-4 વર્ડ બોલ્યો મને એક પણ યાદ નથી અત્યારે. એટલે અમારા જેવો એક સામાન્ય માણસ જે આ પ્રેક્ટિસમાં નથી એને આ બધા વર્ડ્સ યાદ રાખવાને સમજવા બહુ જ અઘરું હોય છે, કે મને એક્ઝેક્ટ નથી ખબર કે મારે ચહેરા પર માટે જ દવા લઉં છું, કાલે મને તાવ આવશે તો હું તાવ માટે દવા લેવાનો છું, સ્ટેરોઇડ તો બધે જ આવવાનું છે, બરાબર. મારે આ કન્ટેન્ટમાં સમજવું હોય કે સ્ટેરોઇડ કઈ જગ્યાએ કેટલી માત્રામાં છે, તો કન્ટેન્ટમાં લખેલું હોય ખરું? કન્ટેન્ટમાં હોય જ છે. તમે કોઈ પણ મેડિસિન હોય એના ઇન્ગ્રીડિયન્ટ તમે ચેક કરો તો એમાં લખેલા જ હોય છે. આ જે હું બોલ્યો મોમેટાઝોન છે, મિથાઇલ પ્રેગ્નિઝોલોન છે, પ્રેગ્નિઝોલોન છે, ડેક્ઝોના છે, આ કન્ટેનવાળી કોઈ પણ મેડિસિન હોય તમે એને અવોઇડ કરી શકો છો એના માટે. અને સ્ટેરોઇડ લેવાય ખરું કે બિલકુલ માત્રામાં ના જ લેવાય સ્કિન માટે? સ્ટીરોઇડ તમારે અમુક કન્ડિશનમાં લેવી પડે, જેમ કે એક્ઝિમા છે, સોરિયાસિસ છે, કે એવા અમુક ડિઝીઝ છે કે એમાં તમારે સ્ટીરોઇડ અર્જન્ટ લાઈક કેવું છે કે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ માટે તમારે એમાં સ્ટીરોઇડ લેવી પડે છે. મારે ને આજે આ શરૂઆત કરી છે આપણે. શરૂઆતમાં સૌથી પહેલાં જે આપણો ટોપિક છે સ્કિન, બરાબર. માણસની સ્કિન અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે. આપણે આને બે સેગ્રીગેટ કરીએ કદાચ સ્કિન ને હેરમાં. તો મારે સૌથી પહેલાં સ્કિનને સમજવી હોય. સ્કિન ગ્લો કરવા માટે મારે શું રૂટીન ફોલો કરવું જોઈએ? સ્કિનને પેમ્પર કરવા માટે, સારી નોચર રાખવા માટે, ઓઇલ ફ્રી કરવા માટે મારે શું રૂટીન ફોલો કરવું જોઈએ? સ્કિન કેર જનરલી રૂટીન બજેટ ફ્રેન્ડલી આપણું ત્યારે જ બને કે તમે રૂટીનમાં જ્યારે મોર્નિંગમાં ઉઠીને જે તમે રૂટીન આપણે નોર્મલ વોટરથી તમે એનું ફેસ તમારું બરોબર ક્લીન કરી નાખો, અને કંઈના સ્કિન કેર માટે કંઈના યુઝ કરો તો ખાલી સનસ્ક્રીન અને મોઇશ્ચરાઇઝર યુઝ કરી લો એટલે તમારું નોર્મલ સ્કિન રૂટીન એનાથી ફોલો થઈ જાય છે. સ્કિન ઉપર જો સૌથી પહેલો ધબ્બો હોય ને તો એવું લાગે કે પેલા એકને આવી જાય, પિમ્પલ્સ આવી જાય. એકને પિમ્પલ્સ બધું ટ્રિગર થવાના મેઇન કારણોમાં એ છે કે આપણી ડાયટ, આપણે હાલતા ચાલને ભાઈ આપણે હવે લાઈક કેવું હોય બહાર જમવા જવું ના હોય છતાં બી કોઈક ફ્રેન્ડ કે ચાલ ભાઈ ક્યાં છો, તો હવે અહીંયા છું, ચાલ આજે અહીંયા જમવા જવું છે. જંક ફૂડને બધું થોડું અવોઇડ કરી દેવાનું, તમારી લાઇફસ્ટાઈલ થોડી મોડિફાઈ કરી દેવાની. એ લાઇફસ્ટાઈલ મોડિફિકેશનમાં એવું છે કે પ્રોપર ઊંઘ છે, વ્યસનો બધા તમારે મૂકવા પડે, કે સ્મોકિંગ છે, આલ્કોહોલ છે, એ બધા ટ્રિગર્સ છે કે એકને પિમ્પલ્સ થવાના મેઇન મુખ્ય રીઝનોમાં એને આપણે લઈ શકાય છે. આ પિમ્પલ્સને એકને તમે કીધું ડાયટ બહુ મોટો રોલ ધરાવતા હોય છે. કદાચ ઘણા લોકો એવા પણ હોય કે એમની ડાયટ બહુ સારી હોય છતાં પણ એમને પિમ્પલ્સને એકને થતા હોય. એ હોર્મોનલ ચેન્જીસના હિસાબે હોય છે કે માણસ રેગ્યુલર એનું રૂટીન ડાયટ તો બધું ફોલો કરે છે, પણ કેવું છે કે કંપનીના પ્રેશરના હિસાબે એને 24 કલાક એ કામમાં જ પડ્યો હોય, ઊંઘ બરાબર પ્રોપર થતી ના હોય, ઇન્ફેક્શનવાળી કોઈ પણ વસ્તુ છે કે કોઈકને એકને થયા હોય એનો હેન્કી છે કે યુઝ કરીને પોતાના ફેસ ઉપર યુઝ કરે છે તો બી એકને ટ્રિગર કરે છે એનાથી. અને અત્યારે માર્કેટમાં જે બધી ક્રીમ્સ આવે છે એન્ટી એકને ને
કદાચ મારા ખ્યાલથી ફેસ વોશ પણ આવે છે એવા એન્ટી એકની એન્ટી પિમ્પલ્સને. આ ખરેખર ઇમ્પેક્ટ કરે ખરા કે ખાલી બતાવવા માટે જ આ બધું હોય છે? ઇમ્પેક્ટ કરે. એમાં કેવું છે કે કંપની વાઇઝ પોતપોતાનું બધાનું મેન્યુફેક્ચર હોય છે. એ સામે પેશન્ટ કેવું છે, એની સ્કિન કેવી છે એના પર ડિપેન્ડ કરે કે અમુક પેશન્ટ હોય એને અમુક ફેસ વોશ છે કે અમુક સ્કિન ક્રીમ છે એ બધી શૂટ થતી હોય, અમુકને ના થતી હોય. એની સાઈડ ઇફેક્ટ આવી શકે ખરી? સાઈડ ઇફેક્ટ તો કોઈ પણ વસ્તુની છે કે સિક્કાની બે બાજુની જેમ એનો ફાયદો હોય એનો ગેરફાયદો તો થવાનો જ શું છે. સાઈડ ઇફેક્ટ આવે? સાઈડ ઇફેક્ટમાં કેવું છે, જનરલી તમને સ્કિન ઉપર ઇચિંગ થવાય, રેડનેસ થાય છે, થોડું બળે છે સ્કિન ઉપર. જેટલી પણ ક્રીમ્સ આવે છે, જેટલી પણ ફેસ વોશિસ આવે છે, આ બધા સ્કિન માટે આપણે જે યુઝ કરતા હોઈએ છીએ, આ બધામાં કોઈ પ્રોપર કન્ટેન્ટ આવે કે જો સમજો કે ઘણીવાર એમ કહે કે લીંબુ છે તો એ આપણા ફેસ માટે સારું કહેવાય, ઘણીવાર એમ કહે કે એલોવેરા છે તો આપણા સ્કિન માટે સારું કહેવાય. હવે તો ફેશનેબલ નામ કોફી તરીકે પણ આવે છે, કોફીના પણ ફેસ વોશ આવે છે. તો આટલા બધા કન્ટેન્ટથી જો સારું થતું જ હોય તો મારા ફેસ વોશની એની શું જરૂર છે? તમે કીધું સિમ્પલ વોટરથી હું મારું ફેસ વોશ કરી નાખું તો પણ ના ચાલે? વોટરમાં કેવું છે કે સિમ્પલ વોટરથી તમે કરી શકો, પણ પીએચ મેન્ટેન કરવું હોય, કેમ કે એરિયા વાઇઝ બધી જગ્યા પર વોટરની પીએચ અલગ અલગ થતી હોય છે. કે લાઈક તમે અહીંથી ઘણા પેશન્ટ અમને કહેતા હોય કે સર અમે અહીંયા આ સિટીમાં રહેતા ને અહીંયાથી અહીંયા આવ્યા છીએ ફરવા માટે, કેમ તો ત્યાંથી જઈને અમે ડાયરેક્ટ આવ્યા તો એટમોસ્ફિયર ચેન્જ થયું કે XYZ કોઈ પણ રીઝનથી અમને પિમ્પલ્સ ને એ બધું થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે એટમોસ્ફિયર ચેન્જ થાય છે, પાણી ત્યાંનું અહીંયાનું પીએચ અલગ હોય, ત્યાંની પીએચ અલગ હોય, એ ઘણા રીઝનો એમાં લઈ શકાય છે આપણે. અત્યારે છે ને સ્કિન રૂટીનના કદાચ ડૉક્ટર તો પછીની વાત છે, પણ જે હેર ડ્રેસિંગ કરતા હોય ત્યાં પણ સ્કિન રૂટીન માટે બહુ બધી વસ્તુઓ, જેમ કે 5 સ્ટેપ સ્કિન રૂટીન, 10 સ્ટેપ ગોલ્ડ સ્કિન રૂટીન, આ બધા નામના અત્યારે જેટલું સારું પેકેજિંગ એટલા મોંઘા પૈસા લેતા હોય છે. એના માટે છે ને પેશન્ટે જાતે જ અવેર થવાની જરૂર છે કે તમે કોઈ પણ સ્કિન કેર રૂટીન કરાવો છો કે કોની પાસે કરાવો છો એ વધારે મેટર કરતું હોય છે. કે લાઈક તમે એની પાસે સર્ટિફાઈડ ડૉક્ટર પાસે કરાવો, એ ચાહે પછી કોઈ પણ હોય, ડર્મેટોલોજીસ્ટ હોય, કોસ્મેટોલોજીસ્ટ હોય, પણ એ તમારું એનું બેકગ્રાઉન્ડ તમે એકવાર ચેક કરો કે એમને કોઈ સર્ટિફાઈડ કોર્સ કર્યો છે કે આગળ મેડિકલ સાયન્સમાં કોઈ પણ ફિલ્ડમાં એને સ્ટડી કરી છે, પછી એમની પાસે કરાવો તો એ તમારી કદાચ ઇન કેસ એ તમે જે સારવાર તમે લીધી છે તો એના માટે એ તમારે કંઈ પણ એની આડઅસર આવી તો એ પણ પાછું એને રિકવર કરવા માટે બી એ ડૉક્ટર રિસ્પોન્સિબિલિટી લેશે. બાકી બીજી કોઈ જગ્યા પર કરાવશો તો તમને આન્સર મળી શકે કે ભાઈ તમારી સ્કિન એવી છે તો આવું થઈ શકે. ફેશિયલથી ને મસાજથી ને એનાથી સ્કિન સારી થાય, કેમ કે જો ઘરમાં કોઈ પણ ફંક્શન આવે ને એટલે 70% લોકો સીધા જ તે પોતાના હેર ડ્રેસર પાસે જાય, જ્યાં વર્ષોથી એની સાથે ટ્યુનિંગ બેસેલું હોય, અને 30% લોકો કદાચ રિનાઉન્ડ ડૉક્ટર પાસે જતા હોય. તો આ 70% લોકો જે જાય છે તે સૌથી પહેલાં એક તો ફેશિયલ કરાવતા હોય છે, એક મસાજ કરાવતા હોય છે, 2-4 વસ્તુઓ કરાવતા હોય છે. તો આ ફેશિયલ ને મસાજ ખરેખર ઇમ્પેક્ટ ખરેખર ગોલ્ડ મસાજ ને ફેશિયલ એમાં એવું છે કે એ બધું ફેશિયલ છે કે મસાજ છે એ કરે એટલે શું છે કે તમારી સ્કિન રિલેક્સ થઈ જાય. લાઈક અત્યારે જે ટ્રેન્ડિંગમાં છે હાઇડ્રા ફેશિયલ કરાવો તો શું છે કે આપણી સ્કિનને હાઇડ્રેશનની નીડ્સ હોય. હાઇડ્રા ફેશિયલ એટલે શું એક્ઝેક્ટલી? હાઇડ્રા ફેશિયલમાં એવું હોય છે કે એ એક ફેશિયલની જ અત્યારે રૂટીનથી તમે જે રીતે કીધું કે હેર ડ્રેસર ને બધા કરતા હોય એમ હવે ડૉક્ટર્સોને એમની રીતે મેડીફેશિયલ કે હાઇડ્રા ફેશિયલ એ રીતે કરતા હોય કે એમાં એવું હોય અલગ અલગ પ્રોપ્સ યુઝ કરીને સ્કિનમાં જે છે ક્લિન્ઝિંગ છે કે પછી સક્શન હોય છે, હાઇડ્રેશન માટે જે હોય છે કે ક્લિન્ઝરથી ક્લિન્ઝિંગ કરતા હોય છે, એકને પિમ્પલ્સ કે બધું હોય તો એના જે સક્શનના ને બધા પ્રોપથી એ લોકો નીકાળતા હોય છે કે લાઈક તમારી જે સ્કિનમાં જે સ્કિન ટેક્સ છે કે ઇમ્પ્યોરિટી છે એ બધું એમાં નીકળી જાય છે. ઓકે, તો એના લોંગ ટર્મ ફાયદાઓ નહીં, ખાલી શોર્ટ ટર્મ માટે દેખાય ના. એટલે એમાં એવું છે કે તમે એકવાર જે બધી વસ્તુઓ છે હાઇડ્રા ફેશિયલ છે કે મેડીફેશિયલ છે એ બધું તમે કરાવી લો, પછી થોડા ટાઈમ પછી તમે તમારું જે છે એ થઈ ગયા પછી તમારું નોર્મલ સ્કિન કેર રૂટીન તમે ફોલો કરવા માંડો, કે સનસ્ક્રીન છે, મોઇશ્ચરાઇઝર છે યુઝ કરવા લાગો, તો સ્કિન ખરાબ થઈ છે એને રિપેર કરવા માટે આપણે કરાવીએ છીએ, પછી આપણે સ્કિનને ખરાબ જ નથી થવા દેવાની, તો પછી પાછી બગડવાનો કંઈ ચાન્સીસ નથી એનાથી. એટલે આ મોટું હું ખાલી આ વાતમાં એટલું સમજો કે જો તમારી સ્કિન એક બેઝિક રીતે સારી છે તો તમારે સનસ્ક્રીન અને પાણીથી વોશ કરવું. સનસ્ક્રીન છે, મોઇશ્ચરાઇઝર છે, રૂટીનલી તમે ફોલો કરો. બસ તડકામાં જવાનું હોય ત્યારે તમારું ફેસ છે એ રૂમાલ છે સાદો કે એનાથી તમે કવર કરી શકો છો. આ બધા ઘરગથ્થુ ઉપાયો કરે સ્કિનને સારા રાખવા માટે, હળદર લગાડે, ટર્મરિક લગાડે, આ બધી વસ્તુ
ઘરગથ્થુ ઉપાયોમાં તો એવું છે કે જ્યારે તમે ગૂગલ ખોલો એમાં એટલે તમે અલગ અલગ જાતની ઘણી બધી પ્રોસેસ તમને એમાં હોય કે ભાઈ આ દહીં લગાવો કે પછી આ લગાવો કે એનાથી આ થશે પણ કરવું ના કરવું એ પેશન્ટ ઉપર છે. એની ઇમ્પેક્ટ આવે ખરી? ઇમ્પેક્ટ આવે. આ જે છે હલ્દી છે કે પછી વિટામિન સી માટે આપણે લીંબુનો યુઝ કરતા હોઈએ છીએ. અમુક કેસમાં આપણે દહીંનો કે બધાના ફેસ પેક ને બધું બનાવતા હોઈએ છીએ. એ બધું આયુર્વેદિક આપણે બહુ વર્ષોથી ચાલતું આવે પ્રોડક્ટ છે. આયુર્વેદા હોય એટલે એમાં કેવું છે, નુકસાન તો કંઈ એનું થવાનું નથી એટલું બધું, પણ અમુક અંશે ફાયદો થતો હોય છે એનો. તમે અહીંયા વાત કરી ફેસ પેક. અત્યારનો સૌથી ટ્રેન્ડિંગ જો વસ્તુ હોય ને તો રેડી ટુ ગો થ્રુ પેકેજ કોઈ હોય કે ભાઈ હું ફરવા ગયો છું, 5 ફેસ માસ્ક લઈ લો મારી સાથે. બરાબર, આમ ઇન્સ્ટન્ટ 5 મિનિટ ફેસ માસ્ક રાખે ને 5 મિનિટ મેં તો 10 વાર ટ્રાય કરી, મને કઈ ઇમ્પેક્ટ દેખાણી નથી. આઈ વોન્ટ ટુ આસ્ક યુ કે એ ફેસ માસ્કની ખરેખર ઇમ્પેક્ટ છે કે ખાલી પૈસા બનાવવા માટેની જ વસ્તુ છે? ના, ફેસ માસ્ક કેવું હોય છે કે એ તમારી સ્કિનને રિલેક્સેશન માટે, લાઈક એમાં જો તમે મેડિસિનલ કન્ટેન્ટ કોઈ યુઝ થયા હોય છે કે કેમ મેં તમને કીધું કે ગ્લુટાથિયોન આવે તો એના બી ફેસ માસ્ક આવે છે, વિટામિન સીનું ફેસ માસ્ક આવે છે. મેડિસિનલ કન્ટેન્ટવાળું તમે કોઈ પણ ફેસ માસ્ક કે યુઝ કરો છો તો એનું તમને રિઝલ્ટ ઇન્સ્ટન્ટ મળવાના ચાન્સીસ વધારે છે. તો આ ફેસ માસ્ક જેટલી કિંમતના આવે છે વર્થ ઇટ છે ખરા? કિંમત હવે કેવું છે કે એનું રો મટીરિયલની કોસ્ટિંગ, અંદર જે રીતે મેન્યુફેક્ચર થયું છે, કઈ રીતે મેન્યુફેક્ચર થયું છે, કયા ઇન્ગ્રેડિયન્ટ યુઝ કર્યા છે, એ પ્રમાણે બધું પોતપોતાની કંપનીની અલગ મોનોપોલી હોય છે. એમાં આપણે કંઈ ના કહી શકીએ કે એના ચાર્જિસ કેમ આટલા વધારે છે, શું કામ છે. એ તો સિમ્પલ, હું દહીં લગાડીને રૂમાલ મૂકી દો તો પણ ના ચાલે? દહીં લગાવીને રૂમાલ તમે લગાવી દો, પણ કેવું છે કે દહીંમાં જે આમ કન્ટેન્ટ છે એક સિમ્પલ કન્ટેન્ટ તમને જે મળવાનું છે મળી ગયું. બીજા તમારે હવે તમે મને કીધું કે હું દહીં તો લગાવ્યું સાહેબ પણ બીજો કંઈ ફરક નથી પડતો, તો એના માટે બીજું અમુક ગ્લો માટે વિટામિન સી છે કે એ તમારે અલગથી જે વસ્તુ હોય એ ફેસ પેકમાં એ લોકો મિક્સ કરીને આપતા હોય, એ તમારે એટલા માટે યુઝ કરવું પડે. ઓકે, કીધું જેનેટિક સ્કિનને આપણે લગભગ તો ચેન્જ ન કરી શકીએ. પ્લાસ્ટિક સર્જરી ઓપ્શન છે. ઓકે, માઇકલ જેક્સનનું તમે નામ સાંભળ્યું હોય તો ઘણી બધી પ્લાસ્ટિક સર્જરીઓને ફેસ ઉપર કરાવ્યું છે, એનાથી રિઝલ્ટ મળે છે. પણ એની સાઇડ ઇફેક્ટ્સ પણ હશે મારા ખ્યાલથી. સાઇડ ઇફેક્ટ એટલે કેવું છે, એક જનરલ સર્જરી થઈ ગઈ ને એક પ્રકારની. પ્લાસ્ટિક સર્જરી એક પ્રકારની સર્જરી થઈ ગઈ. સર્જરી વસ્તુ આવે એટલે ફાયદો બી હોય એનો, સામે એટલો ગેરફાયદો તો થવાનો જ છે. તો આપણે જોઈએ બોલિવૂડની અંદર, કેમ કે આ સ્કિનનું રૂટીન સૌથી વધુ ત્યાંથી જ ફોલો થતું હોય. આપણે બિફોર ને આફ્ટર જોતા હોય. ફોર એક્ઝામ્પલ દીપિકા પાદુકોણે જોઈએ કે આપણે પ્રિયંકા ચોપડા જોઈએ તો પહેલાં એમની સ્કિન કેટલી ડાર્ક હતી અને આજના સમયમાં કેટલી વ્હાઇટ એન્ડ સ્ક્રીન થઈ ગઈ છે. તો આઈ થિંક મેં એની પાછળ રિસર્ચ કર્યું, મને એવું જાણવા મળ્યું કે સ્કિન વ્હાઇટિંગ ટ્રીટમેન્ટ કરાવી છે. વર્ડ બહુ સિમ્પલ સીધો છે કે સ્કિન વ્હાઇટિંગ, સ્કિનને ગોરી કરાવી છે, દેટ્સ ઇટ, પૂરું થઈ ગયું. તો એ સર્જરીથી થયેલી વસ્તુ છે કે આ કોસ્મેટોલોજિસ્ટને ઉપરથી પણ કરી શકે ખરા? સ્કિન વ્હાઇટિંગ ટ્રીટમેન્ટ માટે કેવું હોય છે કે જો તમારે એમાં કોઈ શેપિંગ આપવાનો છે કે તમારે લાઈક હમણાં જ રાજકુમાર રાવે કરન્ટલી કરાવ્યું છે કે એમની ચીન જે હતી એ થોડી અંદરની સાઈડ હતી, તો એને ત્યાં ફિલર્સનો યુઝ કરેલો હતો કે હાઇલ્યુરોનિક એસિડ નામનું એ ફિલર્સ આવે. એ ફિલર્સ તમે ત્યાં ઇન્જેક્ટ કરાવી દો તો તમારી ચીન જે છે એ થોડી તમારે જે નોર્મલ શેપમાં જોતી હોય એના કરતાં વધારે એને એ લોકો બહારની સાઈડ રિક્રિએટ કરે છે, જો લાઇન ક્રિએટિંગ કરતા હોય છે. અને ગ્લો માટે એ લોકો જનરલી આઈવી ડ્રીપ્સ લેતા હોય છે, એન્ટીઓક્સિડન્ટવાળી, ગ્લુટાથિયોનવાળી, બધા મિનરલ્સ હોય, વિટામિન્સ હોય, એની બધી આઈવી થેરાપીઓ લેતા હોય છે. તમે આ ફિલર્સની વાત કરી, બરાબર છે. સ્કિન ઉપરથી આપણે સીધા અગર ફિલર્સ ઉપર જવું હોય તો મેં એક રિસર્ચ કરતા ત્યારે મને એક વર્ડ મળ્યો હતો, સૌથી વધુ અત્યારે કદાચ એ જ યુઝ થાય છે, બરાબર, આઇસોટેટ્રોઇન. એ જે ડ્રગ્સ આવે છે એ ડ્રગ્સનો કેટલો યુઝ થતો હોય છે અત્યારે? 10માંથી કેટલા ક્લિનિક કરતા હશે? આઇસોટેટ્રોનિન કેવું છે કે પિમ્પલ્સ, એકને, એ બધાને કેવું છે કે ડ્રાય કરવા માટે જનરલી યુઝ થતા હોય છે. જેમને મેસિવ પિમ્પલ હોય, જેને એંગ્રી એકને કે પછી આપણે રેડ એકને આપણે કહી શકીએ, એકને ઓછા કરવા માટે આપણે જનરલી આઇસોટેટ્રોનિનનો યુઝ થતો હોય છે. એની સાઇડ ઇફેક્ટ ખરી કોઈ? સાઇડ ઇફેક્ટ છે. એની સાઇડ ઇફેક્ટમાં કેવું છે કે એનાથી ડ્રાયનેસ થોડી રહે છે સ્કિનમાં, એટલે એની સાથે પણ ઓપ્શનમાં ડૉક્ટર એમને છે ને મોઇશ્ચરાઇઝર ક્રીમ કે એ આપતા જ હોય છે કે તમે આઇસોટેટ્રોનિન સાથે જ્યારે લગાવો ત્યારે એમની સાથે આ લેતા જાઓ. મેં જ્યારે આની પર રિસર્ચ કર્યું આ વર્ડ ઉપર, બરાબર, ત્યારે બહુ વાસ કેસમાં એવું પણ દેખાણું કે આના કારણે બેક પેનના પણ ઇસ્યુ આવતા હોય છે. લેડીઝની અંદર હોર્મોનલ ચેન્જીસ પણ આના કારણે થાય છે ખરા? ના, હોર્મોનલ ચેન્જીસ ને એ બધું તો મારા ખ્યાલ મુજબ આઇસોટેટ્રોનિનના મારી પ્રેક્ટિસમાં મેં કોઈને આવા બેક પેઇનવાળા કે એવા કોઈ દર્દીઓ જોયા નથી કે આઇસોટેટ્રોનિન જેને લીધી હોય ને એમને આવી કોઈ તકલીફ થઈ હોય. તો બસ સાઇડ ઇફેક્ટમાં ખાલી આટલું જ થાય?
ડ્રાયનેસ જનરલી વધારે આવે છે. અને પછી રિવર્સ કરી શકાય ખરી? મોઇશ્ચરાઇઝર મેં ઓપ્શન કીધો ને, એના માટે મોઇશ્ચરાઇઝર તમે યુઝ કરી આઇસોટેરાનોલ જેટલા ટાઈમ સુધી તમારા ડૉક્ટરે આપી હોય એટલા ટાઈમ સુધી એ તમને સાથે મોઇશ્ચરાઇઝર આપતા જ હોય છે. એસ્થેટિક એક નવો વર્ડ અત્યારે ક્રિએટ થયો છે, બરાબર? એટલે વર્ડ તો જૂનો જ છે, પણ અત્યારે બધાને ધીમે ધીમે ખબર પડતી હતી છે એસ્થેટિક એટલે શું. બધાને સારું દેખાવું છે. મેં તમને જેમ કીધું એમ કે સીધું એક્ઝામ્પલ લઈ કે બોલિવૂડવાળાને થાય તો આપણે કેમ ના થાય, બરાબર? એમની ટ્રીટમેન્ટ કદાચ યુએસએમાં થઈ છે, લાખો કરોડો રૂપિયા ખર્ચા થઈને થયા હશે, બરાબર? એસ્થેટિકની અંદર જે ફિલર્સ એ બહુ ફેમસ વસ્તુ છે, બરાબર? આ ફિલર્સ શું હોય છે એક્ઝેક્ટલી અને કઈ રીતે કામ કરતા હોય છે? ફર્સ્ટ તો હું તમને ક્લિયર કરું, ફિલર, બોટોક્સ ને થ્રેડિંગ એસ્થેટિશિયન અને કોસ્મેટોલોજીસ્ટ નથી કરી શકતા. એના માટે તમે સર્ટિફાઈડ ડર્મેટોલોજીસ્ટ છો, સર્ટિફાઈડ પ્લાસ્ટિક સર્જન છો. હમણાં લાસ્ટ 2019 સુધી ડેન્ટલ્સમાં બી જેમણે માસ્ટરી કરી છે, MDS કે એ લોકો જે સર્ટિફાઈડ એમાં થયા છે, એનો જે કોર્સ કર્યો છે, એ લોકો ઓફિશિયલી કરી શકે છે. બાકી તમે એઝ અ કોસ્મેટોલોજીસ્ટ કે એઝ અ એસ્થેટિશિયન તમે ફોટોક્સ, ફિલર કે થ્રેડિંગ કરવાની પરમિશન તમને નથી. ઇવન કંપની બી તમને સેલ કરશે તો તમે નોટિસ કરી શકો કે એ તમને વિધાઉટ બિલમાં સેલ કરશે. અને એ તમને લાઈક એમના અમુક કંપનીની પોલિસી હોય છે કે આ જેટલા ડૉક્ટર્સોને જે પ્રોવાઈડ કરવાનું હોય, પણ એ લોકો અંદર ખાને આવીને તમને ટ્રેનિંગ આપી જાય, પણ ઓફિશિયલી એ ના કરી શકે. તો મને કેમ ખબર પડે કે હું જે ડૉક્ટર પાસે જાઉં છું એ ઓફિશિયલ છે કે નહીં એસ્થેટિક કરવા માટે? તમે ડિગ્રી જોઈ શકો ને એમની. શું ડિગ્રી હોય એની? MD ડર્મેટોલોજીસ્ટ છે, પ્લાસ્ટિક સર્જન છે, MBBS પછી જેમને MD કરેલું છે કે MBBS પછી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન ડિપ્લોમા કોસ્મેટિકનો કોર્સ કરેલો છે, એમની પાસે તમે કરાવો બોટોક્સ, ફિલર તો એ વેલિડ છે. હવે ફિલર્સ એટલે આપણે ફરીથી સમજીએ, ફિલર્સ એટલે શું એક્ઝેક્ટલી? ફિલર્સ મને કઈ રીતે યુઝમાં આવે, મારા ચહેરા ઉપર શું ફરક લાવી શકે? ફિલર્સ એટલે કેવું છે કે ફિલર્સનું મિનિંગ શું થયું? ફીલ કરવું. કોઈ પણ બોડીમાં તમારી કોઈ પણ જગ્યાએ છે કે મારે જો લાઈન છે તે અંદરની સાઈડ છે, મારે એને રિક્રિએટ કરવા માટે હું ત્યાં ફીલ કરીશ, ઇન્જેક્શન ત્યાં ઇન્જેક્ટેબલ કરીશ, એટલે મારું એ પાર્ટ ફીલ થઈ ગયો, એટલે એ ફિલર્સ તરીકેનો યુઝ થાય છે. પછી હાલની અમુક જે બોલિવૂડ સેલિબ્રિટીઝ છે કે એમને શું છે કે બોડી શો ઓફનો ને એમનામાં એ ટ્રેન્ડ વધારે હોય, તો એમને કેવું હોય કે બોડીના અમુક પાર્ટ્સ છે એ એમને થોડા વધારે એક્સપોઝર કરવાનો કે એમને લાઈક એમની ફિલ્ડ એવી છે તો એમને કરવું પડે છે. તો એના માટે અમુક બ્રેસ્ટ ફિલર યુઝ થાય છે, બટક્સ ફિલર યુઝ થાય છે કે જે છે બ્રેસ્ટની કે જે બટક્સની છે એની સાઇઝને થોડી વધારી દે છે એનાથી. એ તો સિલિકોન નાખીને કરે? સિલિકોન એ બ્રેસ્ટ ઓગમેન્ટેશન, એમાં ઘણી બધી પ્રોસિજર આવે. પ્લાસ્ટિક સર્જરીની સાઈડ, પ્લાસ્ટિક સર્જરી આવી જાય એમાં પાછી. મારે અત્યારે અહીંયા કુંડાળા પડી ગયા છે, મતલબ બ્લેક આઈઝ થઈ ગઈ છે, બરાબર છે? તો આ ફિલર્સથી સારું થાય ખરું? ફિલર્સથી થાય. એમાં ફિલર્સ કેટલો ફરક પડે અમારી? એ ડિપેન્ડ્સ કે તમે કયું ફિલર્સ કેટલા ટાઈમ માટે યુઝ કરો છો એનાથી. એટલે એની પણ એક્સપાયરી હોય? એક્સપાયરી એની વેલિડેશન હોય. અમુક ફિલર્સ હોય એ 6 મહિના સુધી એની એફિશિયન્સી હોય, અમુક વર્ષ સુધીના હોય. જેટલું કોસ્ટલી તમે લો એ ઉપર એનું રિઝલ્ટ હોય. મેક્સિમમ કેટલા સમય સુધી સારામાં સારું ફિલર યુઝ કરું તો કેટલા સમય સુધી આ ફિલર્સ રહેવાય? એ કયું યુઝ કરો છો એના પર જ ડિપેન્ડ કરે. સમજાય? એમાં કોઈ એટલી કેપેસિટી કે એવું ના હોય કે અમારું ફિલર્સ આટલા વર્ષ સુધી કામ આવશે, કે લાઈક એનું કોસ્ટિંગ કેટલું છે એના પર મેઇન મેટર કરતું હોય છે. ફિલર્સની સાઈડ ઇફેક્ટ શું? ફિલર્સની સાઈડ ઇફેક્ટ કેવું છે કે આ બધી પ્રોસિજર છે ફેસ ઉપર આપણે કરતા હોય છે, તો ફેસ આપણો સેન્સિટિવ પાર્ટ છે, ત્યાં ઘણી બધી વેન્સ છે, નર્વ્સ છે, એ બધું શું કેવું છે સુપરફિશિયલી અને ડીપલી એ આપણે ઇન્જેક્ટેબલ કરતા હોય છે. તો કોઈ પણ નર્વ્સ છે કે ત્યાં એ ખોટી રીતે જો ફિલિંગ થઈ ગયું હોય કે થ્રેડિંગ છે કે બોટોક્સ છે, થ્રેડિંગ એટલે શું? થ્રેડ્સ યુઝ થતા હોય છે કે કોઈ પણ વ્રિંકલ્સ છે કે કોઈ પણ પાર્ટમાં તમારે એકને છે કે પિમ્પલ છે, તો એમાં કોલેજનયુક્ત થ્રેડ યુઝ થતા હોય. એ તમારે મોનો થ્રેડ આવે, કોક થ્રેડ આવે, એ ડાયરેક્ટલી પતલો આપણે વાળ જેટલો એમાં જે થ્રેડ હોય એ ડાયરેક્ટલી સ્કિનના જે લેયર હોય એમાં એ લોકો ઇન્સર્ટ કરી દેતા હોય છે. પણ એ કેવું છે ફેશિયલ નો ડેમેજ થવાના એમાં વધારે ચાન્સીસ હોય છે. તો થ્રેડિંગ ના કરાવવું જોઈએ? થ્રેડિંગ ના બની શકે ત્યાં સુધી કરાવવું જોઈએ, પણ મેં તમને જેમ કીધું એમ ડર્મેટોલોજીસ્ટ છે કે એમ કોઈ સર્ટિફાઈડ ડોક્ટર પાસે, એક્સપર્ટીઝ પાસે કરાવો. મતલબ સલોનમાં ન કરાવો? કેમ કે સલોનવાળાને એમ આ વસ્તુ કેવી છે, સલોન છે કે એ લોકો સુધી તો આ કન્સેપ્ટ હજી પહોંચ્યો જ નથી. એ કોપી કરે છે આ ફિલ્ડની, પણ ક્યાં સુધી કે હાઇડ્રા ફેશિયલ છે, લેઝર હેર રિમૂવલ છે, એ અત્યારની જે બધી છે કે લેટેસ્ટ બધા મશીનો મૂકી દીધા છે કે લેઝર હેર રિડક્શનના, કે એનાથી એ લેવલનું થઈ શકે છે. પણ આ જે છે બોટોક્સ ફિલર સુધી એ લોકો હજી આ વસ્તુ શું છે કે અમે એઝ અ કોસ્મેટોલોજીસ્ટ એ નથી કરી શકતા, તો એમના માટે તો બહુ દૂરની વાત છે.
હવે ફિલર્સથી કોઈ કોમ્પ્લિકેશન્સ આવ્યા તો એને રિવર્સ કરી શકાય ખરા કે મારી મરતા દમ સુધી મારી સાથે રહી? ના, કોમ્પ્લિકેશન હોય છે એમ એને રિવર્સ થવાના ચાન્સીસ લાઈક એને રિવર્સ કરી શકાય છે. સપોઝ કે કોઈ ફિલર્સ હોય કે એનું રોંગ જગ્યાએ ઇન્જેક્ટ થઈ ગયું તો આપણે પાછું એને એની એફિશિયન્સી હોય કે 6 મહિના કે વર્ષ સુધી એ રહે છે, પછી પાછું થઈ જાય છે. હમણાં ઉર્ફી જાવેદને જ એવું થયેલું કે એમને લિપ ફિલિંગ કરાવેલું તો થોડું વધારે પ્રમાણમાં થઈ ગયેલું, તો એમના લિપ્સ છે જે હોય નોર્મલ એની કરતાં બી થોડા વધારે સાઇઝના દેખાય, પણ એક અમુક ટાઈમ સુધી રહે પછી એની રીતે જેમની જ્યાં સુધી ફિલર્સની પેલી હોય ઇફેક્ટ ત્યાં સુધી એ હોય પછી એની રીતે જ નોર્મલ થઈ જાય. આયશા ટાકીએ કરાવેલું તમે કાર્ટૂન જેવું ફેસ દેખાતું હતું, એટલે ફિલર્સ વધુ પ્રમાણમાં કાઢી શકાય ખરું કે ઓટોમેટિક જ જાય પછી? ના, એ જ કાઢી શકાય છે, કાઢી પણ શકાય છે, રિવર્સ પણ કરી શકાય છે. ઓકે, આ ફિલર્સને એન્ડમાં હું એમ કહું કે ખરાબમાં ખરાબ રેટિંગ આપવું હોય કે લાસ્ટ જગ્યાએ કેટલું મને તકલીફ આપી શકે ખરું, મારા બોડીની બીજા કોઈ પાર્ટ્સમાં નડે ખરું? લાઈક એમાં કેવું હોય છે જનરલી બધા એસિડ્સ ને એ બધા યુઝ થતા હોય, હાયલ્યુરોનિક એસિડ. ઓકે, હું આને થોડું વધુ સ્પેસિફાઈ પૂછું કે ફોર એક્ઝામ્પલ મારે નોઝ રીશેપિંગ કરાવવું છે અને નોઝ રીશેપિંગ માટે મેં ફિલર્સ ત્યાં ઇન્સર્ટ કરાવ્યા છે બરાબર, અને હવે કદાચ મને શરદી થઈ છે તો શરદીના કારણે ત્યાંથી જે મતલબ એસિડ કે કંઈ પેદા થતું એના કારણે ફિલર્સના કંઈ મિક્સરથી આનાથી કોઈ તકલીફ પડી શકે? ના, કેમ કે આ જે બધી પ્રોસિજર થાય છે સુપરફિશિયલ લેયરમાં થાય છે. અરે પણ શરદીને અને આને જે ફિલિંગ કરવું એને કોઈ પણ લેવા દેવા નથી, એટલે ડીપ લેયર સુધી પણ અંદર પેનિટ્રેટ બી ના થયું હોય. અને શરદીને જે બધું કીધું એ શું છે કે રિનો વાયરસથી થતું હોય છે. માણસને સૌથી પહેલાં એસ્થેટિક માટે જવું જોઈએ. ઇન ટર્મ્સ ઓફ પહેલાં તમે કાપકૂપ કરો, પ્લાસ્ટિક સર્જરી કરાવો એની પહેલાં તમારે એસ્થેટિક માટે જવું જોઈએ કહેવામાં આવે બરાબર. તો મારે કઈ સિચ્યુએશનની અંદર મારે એસ્થેટિક યુઝ કરવું જોઈએ અને કઈ સિચ્યુએશનમાં મારે પ્લાસ્ટિક સર્જરી માટે જવું જ જોઈએ? ત્યાં મારે એસ્થેટિકના પાછળ સમય ન બગાડાય. બર્ન્સ છે અમુક, બર્ન્સ એટલે દાજેલા હોય કે એવા ક્લાયન્ટ જે હોય છે કે એમાં સ્કિન ગ્રાફ્ટિંગની એની બધી જરૂર હોય કે અમુક સ્કિન રિલેટેડ મેજર ઓપરેશન હોય કે લાઈક ફેસ ઉપર કોઈ પણ એક્સિડન્ટમાં કે પડી ગયા તો ત્યાં સ્ટિચીસની જરૂર છે. ફેસ પર કેવું છે સ્ટિચીસ લેવા માટે આપણે 2 વાર વિચારીએ કે સાહેબ અહીંયા ટાંકા આવશે તો કઈ રીતે અને કેમ ટાંકા લેવા, એ બહુ મોટો ક્વેશ્ચન હોય છે. એટલે તમે કોઈ પ્લાસ્ટિક સર્જન પાસે કે સર્ટિફાઈડ સર્જન પાસે કરાવો તો એનું રિઝલ્ટ બી તમને મળે છે અને ફેસ ઉપર કેવું છે કે લોકોને ખરાબ બી ના લાગે એ રીતના તમારું નોર્મલ ફેસનું જે સ્ટ્રક્ચર છે એ જળવાઈ રહે છે એનાથી. આપણે જ્યાં બેઠા છીએ એના જ્યાં મોટા વરાછા છે એટલે આ સાઈડનું પાણી છે ને ખારું છે, ક્ષારની માત્રા વધુ છે. આના કારણે મોટા વરાછામાં રહેતા લોકોનો સૌથી મોટો પ્રોબ્લેમ હોય તો હેર ફોલિંગ, બહુ મોટો પ્રશ્ન છે. પાણીની ઇમ્પેક્ટ વાળ ઉપર કઈ રીતે થતી હોય છે? પાણીમાં જેમ મેઇન તમે જેમ કીધું સોલ્ટ છે બરોબર છે, એ એક રીઝન લઈ શકાય કે પાણીના હિસાબે મારા હેરફોલ થાય છે, પણ સાથે ઘણા બધા રીઝન બી અહીંયા હોય છે. આપણે સુરતમાં રહેતા હોય એટલે બધાને માવાનો ને સ્મોકિંગનો ને એ બધું તો વધારે પડતું હોવાનું જ છે. એટલે તમાકુથી પણ હેર લોસ થાય? તમાકુ છે ને, નિકોટીન હોય. તમાકુથી હેર લોસ થાય? તમાકુ છે, તમાકુથી હેર લોસ નહીં, લાઈક નિકોટીન છે એટલે બોડીમાં બહુ ગંભીર રીતે બધાને ઇફેક્ટ કરતું હોય છે. સાથે ઊંઘ છે, સ્ટ્રેસ છે. અહીંયા લાઈક નોટ ઓનલી મોટા વરાછા કે સુરતના કોઈ પણ પ્લેસ પર તમે જોઈ લો સ્ટ્રેસ, બધાને સ્ટ્રેસફુલ લાઈફ હોય. ગુજરાતમાં બધાને મોટું બનવું છે, સ્ટ્રેસફુલ લાઈફ સ્ટાઈલ હોય. સવારે 8 વાગે ઓફિસે જવાનું હોય, સાંજે 8 વાગે આવવાનું હોય, ટ્રાફિક છે કે પછી ધૂળ છે કે રસ્તા પર જે બધી ડસ્ટ ને એ બધું ઉડે છે, એના કારણે બી હેરના જે રૂટ્સ છે અમુક અંશે ડેમેજ થતા હોય છે, તો હેરફોલ થવાના ચાન્સીસમાં હોઈ શકે છે. ફિમેલમાં હોર્મોનલ ચેન્જીસ આવતા હોય છે. કઈ રીતે? લાઈક 14 થી 15 વર્ષ સુધી ફિમેલની જે એજ હોય એના પછી એની પ્યુબર્ટી સ્ટાર્ટ થતી હોય છે. પ્યુબર્ટીમાં કેવું છે કે હોર્મોનલ ચેન્જીસ ઘણા આવતા હોય છે, એના હિસાબે પીરિયડ્સ થોડા અપ્સ ડાઉન ને બધું થાય. એના એક રીઝનમાં લઈ શકીએ કે હેરફોલને થવાના ચાન્સીસ એના લીધે થોડા વધારે રહે છે. એવી કોઈ પ્રોડક્ટ ખરી કે જેનાથી હેરફોલ એક્યુરેટ રીતે રોકી શકાય? એવી પ્રોડક્ટમાં હાલમાં કેવું છે, નેચરલી આપણે જોઈએ તો PRP એક પ્રોસિજર આવી છે. PRP મતલબ? PRP પ્લેટલેટ રિચ પ્લાઝમા પ્રોસિજર એવી છે કે એમાં ઇન્જેક્ટેબલથી આપણા બોડીમાં જે બ્લડ હોય છે એમાંથી 15 થી 20 ml જેટલું બ્લડ આપણે બહાર નીકાળીને એને સેન્ટ્રીફ્યુઝ માટે અલગ મૂકીએ છીએ. એમાંથી જે પ્લેટલેટ હોય છે, એક્ટિવ પ્લેટલેટ, એને આપણે ડાયરેક્ટ ઇન્જેક્શન છે કે ડર્માપેન. પ્લેટલેટ શું? આપણી બોડીમાં 3 મેઇન કણો હોય, RBC, WBC અને પ્લેટલેટ. પ્લેટલેટ છે એમાં ગ્રોથ ફેક્ટર્સ આવેલા હોય કે જે કોઈ પણ જગ્યાએ ગ્રોથ માટે એના માટે રિસ્પોન્સિબલ હોય, અને ઇમ્યુનિટી જાળવવા માટે બી તમે પ્લેટલેટ્સ
મેજર રોલ લાઈક આપણે કહેવાય ને કે WBC પછી ડિફેન્સ મિકેનિઝમ તરીકે બી કામ આપતા હોય. ડેન્ગ્યુમાં તમે સાંભળ્યું હોય તો સાહેબ અમારે છે ને સફેદ કણો ઓછા થઈ ગયા છે, પીળા કણો ઓછા થઈ ગયા છે. એ જે પ્લેટલેટ હોય છે એને આપણે ઇન્જેક્ટેબલથી કાઢીએ છીએ, પ્લાઝમાને અલગ કરીએ છીએ અને એ પ્લેટલેટને ડાયરેક્ટ જ ઇન્જેક્શનથી આપણે જે બે જગ્યાએ એની જરૂર હોય ત્યાં આપણે એને ઇન્જેક્ટ કરી દઈએ છીએ. તો એ જનરલી એના 5 થી 6 સેશન તમે રેગ્યુલર રીતે લો, તમારા જે ડૉક્ટરે સજેસ્ટ કર્યા એ રીતે, તો એનાથી તમને જે છે કે ગ્રોથ જે તમારો સ્ટોપ થઈ ગયો છે ત્યાંથી આવવાનો સ્ટાર્ટિંગ થઈ જાય છે. પણ એ બી કેવી કન્ડિશનમાં કે તમને સાવ જ અહીંયા જે તમારે બાલ્ડનેસ કે એ બધું આવી ગયું છે કે જ્યાં હેરના રૂટ્સ જ નથી, એવી જગ્યાએ તમે PRP કરીને થાકી જશો તો બી રિઝલ્ટ નહીં મળે. ત્યાં પછી ફાઇનલ તમારે હેર ટ્રાન્સપ્લાન્ટ જ કરવું પડે છે. તો આ પ્રોડક્ટ જે ક્લેમ કરે ઓલમોસ્ટ ખોટી ના, રિઝલ્ટ મળે છે એનું. જેમ અત્યારે એને PRPના સેશન પછી અમુક મિનોક્સિડિલ અને ફિનાસ્ટ્રાઇડ આપતા હોય છે. માર્કેટની અંદર હેર લોસ માટે જેટલી પણ પ્રોડક્ટ આવતી હોય એટલે એ લોકો ક્લેમ કરતા હોય કે આનાથી હેર લોસ ઊભો રહી જશે. ખરેખર સાચું કે ખોટું એ વાત? જનરલી કેવું હોય કે જ્યાં સુધી લ્યો ત્યાં સુધી રિઝલ્ટ મળે. દર્દીઓ અમને આવું કહેતા હોય છે કે જ્યાં સુધી હું સાહેબ આ મિનોક્સિડિલ કે આ ફિનાસ્ટ્રાઇડ છે કે આ મલ્ટીવિટામિન છે કે આ બધું હું જ્યાં સુધી લઉં છું ત્યાં સુધી ફરક પડે છે, જેવું બંધ કરી દઉં એવું બધું મારું પાછું ચાલુ થઈ જાય. પણ સાથે પેશન્ટ એ નથી ધ્યાન રાખતા કે હું ચાલો હેર ગ્રોથ માટે ને એ બધું યુઝ તો કરું છું, પણ સાથે મારું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ને જે મારે કરવાનું છે, મારી ડાયટ ચેન્જ કરવાની છે, એ બી એ સાથે કરી નાખે છે. તો જે આપણે કેવું છે આ જે પ્રોડક્ટ બધી લીધી છે એનું રિઝલ્ટ મળી ગયું, ઓકે, પણ આપણે સાથે જે લાઇફસ્ટાઇલ ચેન્જ કરવાની છે એ ચેન્જ કરી નાખો તો પછી કેવું છે આપણને જે ગ્રોથ જોતો તો એ મળી ગયો, હવે આપણે એને ખાલી મેન્ટેન કરવાનો છે. તમે 2 શબ્દો બોલ્યા, એક મલ્ટીવાઇટામિન્સ તો ખબર છે કે શું હોય, બરાબર છે. આ ફિનાસ્ટ્રાઇડ એટલે શું? ફિનાસ્ટ્રાઇડ હેર માટે આપતા હોય છે કે જનરલી હેર ઇન્જેક્ટ કરતા હોય છે? ના, ટેબ્લેટ ફોર્મમાં જ આવતું હોય છે. પણ ફિનાસ્ટ્રાઇડ લેવાથી એના આડઅસર બી થાય છે. ફિનાસ્ટ્રાઇડ લો તમે એના અમુક અંશે કેવું છે કે મેલ ક્લાયન્ટમાં અમે જનરલી વધારે જોતા હોય છે કે સેક્સ્યુઅલ પાવર થોડો ઓછો થવાના અને એવા બધા ઘણા કેસીસ સામે આવતા હોય છે. પણ એ કેવું હોય છે કે 100 કે 2 દર્દીઓને જનરલી જોવા મળતું હોય છે. કેટલા ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરતા હશે? જનરલી કેવું છે કે ઓલમોસ્ટ જેમને વધારે જરૂર હોય દર્દીને એમને આપવું જ પડતું હોય છે. પણ હવે સામેથી કેવું છે કે પેશન્ટ બી સામેથી જ અવેર આ બાબતમાં થઈ ગયા છે, એટલે એ સામેથી જ અમને કહેતા હોય સાહેબ અમારે ફિનાસ્ટ્રાઇડ કન્ટેનવાળું હોય તમે ના આપતા, એને સિવાય જે થતું હોય PRP કે એનાથી તમે અમને કરી આપો. પણ જ્યારે પેશન્ટ આવે છે અને પોતાને નથી ખબર કે આની આડઅસર આટલી એક્સ્ટ્રીમ લેવલની થઈ શકશે ખરી, એટલે એ બધા દર્દીઓમાં થાય છે એવું નક્કી નથી. 101 થી 2 સ્ટડીઝ પ્રમાણે એવું છે કે 101 થી 2 લોકોમાં આવું જોવા મળે છે. એ પણ કદાચ બહુ ખાસો એવો સારો રેશિયો કહેવાય, 2% એટલે બહુ સારો એવો રેશિયો કહેવાય. તો આ દવા પ્રિસ્ક્રાઇબ વાળ માટે નપુસંગતા લેવી જરૂરી છે? ના, એના માટે તમારે એવું છે કે ભાઈ કમ્પ્લીટ સાવ હેર લોસ કે વધારે પડતું છે, સાવ ટાલ છે, તો તમે એના ઓપ્શનમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કે તમે કરાવી શકો છો. તમે કહેતા હતા PRP, બરાબર? PRP ની અંદર પણ જ્યાં રૂટ્સ જ નથી ત્યાં વાળ તો ઉગવાના જ નથી, ત્યાં વાળ ઉગવાના બરાબર, તો પણ દવાઓ આપ કરે છે, સ્ટીરોઇડ આપ કરે છે અને રિઝલ્ટ આવતા નથી લોકોના, કેમ કે આ એટલી કોસ્ટલી પ્રોસિજર છે. હેર અને સ્કિન બંને એટલી કોસ્ટલી પ્રોસિજર હોય છે કે લોકોના ખીચા ખાલી થઈ જાય. તો પણ આ પ્રેક્ટિસ ચાલતી જ હોય છે. તો કોઈ માણસને બેઝિક રીતે તમારે સમજાવવું હોય કે હેરમાં અને સ્કિનમાં આપણને કેવા ફરકો દેખાવા જોઈએ અને કઈ સિચ્યુએશનમાં આપણે આની પાછળ ન દોડવું જોઈએ, ત્યાં એન્ડિંગ આવી ગયું, પછી આપણે આ દવાઓ ના લેવી જોઈએ. જો હેર કેર કરવામાં હું તમને કહું ને કે કેવું છે, તમારે કમ્પ્લીટ બાલ્ડનેસ હોય કે તમારે શું છે કે ફ્રન્ટલ એરિયા અને ક્રાઉન એરિયામાં ટાલ પડી ગઈ છે, તો ત્યાં તમે રૂટ્સ જ નથી તો તમે PRPની તમે 10 સિટિંગ છે, 12 સિટિંગ છો એ તમે ગમે એટલી લેશો, રૂટ્સ છે નહીં તો પછી ત્યાં હેર આવવાના ચાન્સીસ છે નહીં. તો એવા કેસમાં જો તમારે હેરની કે બધી રિક્વાયરમેન્ટ હોય એના હિસાબે તમારે કંઈ પ્રોબ્લેમ્સ આવતા હોય છે તો તમે એના માટે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકો છો. બાકી તમારે PRP છે કે કોઈ પણ પ્રોડક્ટ લગાવીને કોઈ પણ એ વસ્તુ લગાવીને ખોટા પૈસા વેડફવાની જરૂર નથી. ઓકે, હેર ટ્રાન્સપ્લાન્ટ છે એકદમ સેફ છે? હેર ટ્રાન્સપ્લાન્ટ માઇનર સર્જિકલ પ્રોસિજર છે. ઓકે, એમાં કેવું, એ સર્જિકલ પ્રોસિજરમાં કેવું છે કે પાછળના જે કહેવાય લાઈક એને ડોનર એરિયા, એના માટે બી અમુક રિક્વાયરમેન્ટ્સ હોય છે કે તમારો ડોનર એરિયા સારો હોવો જોઈએ, દર્દીને કોઈ ડાયાબિટીસ કે BP કે એવી મેજર બીમારીઓ ના હોવી જોઈએ, કેમ કે ડાયાબિટીસ કે બધું હોય તો રૂઝ આવવાના ને બધા ચાન્સીસ થોડા ઓછા હોય છે. પ્રેશરને થોડું વધારે હોય તો બ્લીડિંગ થવાના ચાન્સીસ વધારે હોય છે. ડોનર એરિયામાંથી હેર તમારે કાઢીને જે ક્રાઉન એરિયા છે કે જે ફ્રન્ટલ એરિયા છે ત્યાં રિસિપ્ટન એરિયામાં તમારે એ હેર
નાખવાના હોય છે અને જનરલ એનેસ્થેસિયાની અંદર જ એ પ્રોસેસ થતી હોય, લોકલ એનેસ્થેટિક ઇન્જેક્શન એમ આપી દેતા હોય અને ત્યાં હેર જે આપણે નેચરલી બોડીમાં જે છે ઉગવાના એ નેચરલ એ પ્રમાણે પાછા ઉગવા લાગે છે. આટલામાંથી શું કરવા હેર લોસ થાય છે? આમાંથી હેર લોસ કેમ નથી થતો? એ પેટર્ન બાલ્ડનેસ હોય કે શરૂઆત અહીંયાથી થાય છે, પાછળ વધતી જાય છે. ક્રાઉન એરિયા, આ જે એરિયા છે ક્રાઉન એરિયા છે, બરોબર. સૌથી પહેલાં શરૂઆત અહીંથી થાય છે કે ફ્રન્ટલના પાર્ટ જાય છે, પછી ક્રાઉન એરિયાના જાય છે. પાછળ જે આપણો બેક જે એરિયા છે એ સેફ ગણાય છે કે ત્યાં હેર લોસ લાસ્ટમાં, સૌથી લાસ્ટમાં થાય છે હેર લોસ. પણ થઈ તો ત્યાં પણ જાય થાય. એમાં લોંગ ટર્મ સમય બધું લાગે. આપણે વાત થઈ એમ હેર ઇમ્પ્લિમેન્ટેશન જે કરાવતા હોય, બરાબર, એમાં પણ બહુ બધા હોસ્પિટલ છે, બહુ બધી મારા ખ્યાલથી મેં જોયેલું છે કે 50,000 રૂપીસથી લઈને 5 લાખ રૂપીસ સુધીની અલગ અલગ પ્રોસિજર બધા કરતા હોય છે. 10માંથી મેં તો અત્યારે હવે થોડો રેશિયો વધ્યો છે, પણ પહેલાં 10માંથી 2 કેસ હશે કે જેમના વાળ ઉગતા હશે. પણ જ્યારે પણ વાળ ઉગે છે ને તો જે આગલા વાળ હતા એની કરતાં પણ વધુ પતલા વાળ આવે છે. એનું રીઝન શું હોય? એ મેં તમને કીધું ને કે ડોનર એરિયા તમારો કેવો છે. ડોનર એરિયા તમારો સારો હોય. હવે કોઈ દર્દી હોય છે કે એને બાલ્ડનેસ એ લેવલની હોય છે કે આપણને ડોનર એરિયા બી સરખો ના મળે, તો એમાં એ કેસમાં ડૉક્ટર્સો એના બિયર્ડના છે કે ચેસ્ટના છે એ હેરનો યુઝ કરતા હોય છે કે એ હેરની ડેન્સિટી આપણે નોર્મલી જેમ માથાના વાળ છે અને આ જે બિયર્ડના છે કે ચેસ્ટના છે એની ડેન્સિટી, લેન્થ એ થોડી અલગ હોય છે. તો એ થોડું એવું બને છે કે એનાથી હેર જે નેચરલી જે નોર્મલ હેર છે એના કરતાં થોડા અલગ પડે છે એમાં. કદાચ એવા કેસો પણ બનતા હશે ખરા ને કે હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી પણ એમાં ગ્રોથ ના આવે? એને મેન્ટેન કરવું પડે તમારે. 6-7 મહિના દવા છે, PRP છે, તમારે મેન્ટેન તો કોઈ પણ તમે સર્જિકલ પ્રોસિજર કરો છો તો પાછળ એને મેન્ટેન તો કરવું પડે. કદાચ મેન્ટેન કર્યું એના પછી પણ રિઝલ્ટ ના આવે એવા ચાન્સીસ ખરા? લાઈક કેવું છે, આજે આપણે હેર ટ્રાન્સપ્લાન્ટ કરી છીએ એમાં કંઈ એના શરીરમાં નવું નથી નાખતા. એના જ જે પાછળના હેર છે આપણે આગળ નાખીએ છીએ, તો પાછળના જે હેર છે એની જેટલી લાઈફસ્ટાઈલ હશે એ ટાઈમ સુધી એ રહેશે હેર. પાછી જો પાછળનો હેર જ્યારે ખરવાનો ચાલુ થશે ત્યારે એ બી આગળ, કેમ કે નાખ્યા તો આપણે પાછળથી આગળ છે, એ ખરવાના જ છે ત્યારે એ ટાઈમે. ઓકે, એટલે જેનું હેર લોસ કમ્પ્લીટલી થવાનું છે, એનું એક સમય થવાનું છે, ફરજિયાત છે, કમ્પલસરી છે. થોડાક સમય માટે તમે એને અટકાવી શકો ખરા દેખાતું? ના, એટલે એમ તો લાઈફ સ્પાન હોય છે, જ્યાં સુધી તમારું પાછળના હેરનું જેટલા ટાઈમ સુધી હોય છે એટલું તો આ જે જગ્યા પર નાખ્યા છે ત્યાં સુધી એનું રિઝલ્ટ તો હોય છે જનરલી. અમુક ડૉક્ટર 20 વર્ષની ગેરંટી આપે કે? હા, એમાં હોય છે, પણ કેવું હોય છે જનરલી પાછળના હેર છે તમારે 60-70 વર્ષ પછી તમારે એ જતા હોય છે. અમુક દર્દીઓને તો એ બી ઘણાને સારું હોય છે કે હેરિડિટરીમાં બાલ્ડનેસ કે ન હોય એને તો લાઈફ ટાઈમ બી એ ઘણાને હેર એવા ને એવા રહેતા હોય છે. આપણા બધા ટોપિક પછી છે ને એક ટોપિક ઉપર અત્યારે બહુ રેપિડલી આવવું છે, બરાબર? આપણે વાત થઈ તેમ તમે મને કીધું એટલે મને ટોપિક ગમ્યો એટલે મારે તમને આની ઉપર થોડુંક આગળ પૂછવું છે. કીધું કે થોડા સમય પહેલાં એક અમારે ત્યાં જ્યોતિષ આવેલા, એટલે જ્યોતિષે વાત કરેલી કે બની શકે તો લગ્ન પહેલાં કુંડળી મેળવવી બહુ જરૂરી છે. આઈ એગ્રી. કદાચ આપણા સત્યપુરાનો એમાં કેમ કે એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, એટલે કદાચ કુંડળી મેળવી લે તો એમાં શું ફરક પડી જવાનો છે, બરાબર? પણ એ કુંડળી મેળવવાની સાથે હવે જે નવો યુગ આવ્યો છે, નવા યુગની અંદર બીમારીઓ પણ બહુ બધી આવેલી છે. આપણે વાત થઈ પ્રમાણે કયા રિપોર્ટ્સ બિફોર મેરેજ કરાવી લેવા બહુ જરૂરી છે? તમે જે આ ટોપિક ડિસ્કશન કરવાનું કીધું એ પ્રમાણે લગ્ન પહેલાં કુંડળી મેળવવા કરતાં જો અમુક તમે બેઝિક બ્લડ રિપોર્ટ છે એ જ તમે તમારા બાયોડેટામાં મેન્શન કરી દો ને, તો ઇન ફ્યુચર જે લાઈફમાં બંને હસબન્ડ વાઈફ માટે બી એટલું બેનિફિટ્સ છે, તમારું જે સંતાન આવે છે એના માટે બી એ ફાયદાકારક છે. બ્લડ રિપોર્ટ શા માટે? બ્લડ રિપોર્ટ્સથી જનરલી કેવું હોય છે કે આ જીનેટિક્સ પ્રોબ્લેમ્સ જે બધા થવાના હોય છે એ અમુક બીમારીઓ જેવી કે થેલેસેમિયા છે, અમુક વાયરલ ઇન્ફેક્શન્સ જે બધા છે, હિપેટાઇટિસ B, હિપેટાઇટિસ C, HIV, એ પછી એ બધું તમે જો પહેલેથી સ્ક્રીનિંગ તમારે કરાવેલું હોય તો ઇન ફ્યુચર તમારી આવતી પેઢીને કોઈ પણ જન્મજાત ખોડખાપણ કે એ બધું આવવાના ચાન્સીસ એનાથી બહુ ઓછા. આ મુદ્દો છે ને સમજવો બહુ જરૂરી છે, અને આની વિશે લગભગ હમણાં પણ વાત પણ નથી થતી. મુદ્દો એ જ છે કે કદાચ આપણે જ્યારે જન્મમાં હશું એ સમયનું બાળક તમે જો, અત્યારનું બાળક જો, અત્યારનું બાળક લગભગ દવા ઉપર જીવતું. 10માંથી 7 બાળકો એવા છે કે લગભગ દવાઓ કંઈકની વાઇટામિન્સની તો વાઇટામિન્સની છેલ્લે કંઈક દવા ચાલુ હશે ને હશે, તેને એની અસર સીધી તમને એના દાંત ઉપર દેખાઈ જાય કે બાળક દવા લેશે કે નથી લેતું, એની દાંત ઉપર હશે. અને કદાચ 100માંથી 2 ખોડખાપણવાળા છોકરાઓ પણ અત્યારે બહુ આવે છે. કદાચ IVFના કેસોમાં વધુ થતું હોય છે, પણ નેચરલ ડિલિવરીમાં પણ એવું બની શકે છે કે ખોડખાપણવાળા બાળકો અત્યારે બહુ આવે છે. આનું રીઝન કદાચ આપણી ડાયટ હશે, આપણે જે ખાઈએ છીએ આજના સમયમાં, એ સમયમાં આપણું ખાનપાનના લીધે આપણા બાળકોમાં પણ અસર પડે છે ખરી. પણ તમે કીધું કે જે મારું પેઢીઓથી ચાલતી આવતી બીમારી છે, બરાબર છે, એ બીમારીને મારે સમજવી હોય, જાણવી હોય તો કઈ રીતે ખબર પડે? કે રિપોર્ટથી મને ખબર પડે કે
મારા અને મારી વાઈફના લગ્ન પહેલાં કદાચ જો રિપોર્ટ કરાયેલ તો મને એક્ઝેક્ટલી ખબર પડી જાય કે આ બંનેના બાળકના કદાચ જેનેટિક પ્રોબ્લેમ્સ આવશે તો કઈ કઈ પ્રોબ્લેમ્સ આવી શકશે. પર્સન એ છે હસબન્ડ, એને કંઈ જેનેટિક પ્રોબ્લેમ છે, અને પર્સન બી છે વાઈફ, એને કોઈ જેનેટિક પ્રોબ્લેમ છે નહીં. બરાબર. હવે આ બંનેનું જે બાળક આવશે એમાં ફોર શ્યોર એવું જરૂરી તો નથી જ કે જેનેટિક પ્રોબ્લેમ્સ આવશે તે 100%, કેમ કે હસબન્ડની અંદર છે એટલે. ના, એટલે એમાં એવું હોય છે કે જ્યારે બાળક એના મમ્મીના પેટમાં હોય છે કે 9 મહિના દરમિયાન, ત્યારે ગાયનેકોલોજીસ્ટ એમને ઘણા બધા રિપોર્ટ્સ જેનેટિક્સ સ્ટડી માટે મોકલતા હોય છે. એમાં આપણને ખ્યાલ વધારે પડતો આવી જ જતો હોય છે કે આ એમને જેનેટિક્સ કોમ્પ્લિકેશન કે આ છે એ થવાનું છે. એ આપણે એ ટાઈમે રિપોર્ટ્સ કરાવીને બી આપણે શું છે કે ભાવિ પેઢીને નુકસાન થતું અટકાવી શકાય છે. મેઇન તો શું છે કે મેરેજ કરતાં પહેલાં તમે બાયોડેટામાં તમારું મેઇન બ્લડ ગ્રુપ મેન્શન કરો. જો બાયોડેટામાં જો તમે તમારું બ્લડ ગ્રુપ મેન્શન કરી દો તો કેવું છે, મધર નેગેટિવ હોય અને ફાધર નેગેટિવ હોય, અને એનું બચ્ચું જો પોઝિટિવ આવે તો એનાથી શું છે કે બાળકના જે બ્લડના જે આરબીસીસ હોય છે એ મધરના બ્લડમાંથી વોમ્બમાંથી મધરના શરીરમાં પ્રવેશવાની ચાન્સીસ થોડાક વધારે હોય છે, કે જેનાથી શું છે કે મધરના આરબીસીનું ડિસ્ટ્રક્શન થઈ જાય છે એ ટાઈમે. તો એ ટાઈમે જોખમી ડિલિવરી બને છે કે બાળકનું કે મધરનું એ ટાઈમે મૃત્યુ બી થવું શક્ય હોય છે. પણ હાલની જે મેડિકલ પ્રેક્ટિસમાં ને બધું બહુ જ એડવાન્સ લેવલે પહોંચી ગયું છે કે આપણે એને બી આપણે હવે ટ્રીટ કરી શકાય છે. તો કહેવાનો મતલબ એમ છે કે બંનેના નેગેટિવ જો બ્લડ રિપોર્ટ હોય કે બંને નેગેટિવ છે તો એમને બાળક કરતા પહેલા એકવાર ડોક્ટરને મળવું જરૂરી છે. એટલે અત્યારે કેવું છે કે આપણે સિટી લેવલે પ્રેગ્નન્સી પ્લાનિંગ ને એ માટે ડૉક્ટરોને ને એ લોકો કન્સલ્ટેશન કરી દેતા હોય છે, પણ હજી અમુક રૂરલ એરિયા છે કે ત્યાં ડૉક્ટરનું કન્સલ્ટેશન તો દૂર, એ લોકો 9 મહિના સુધી ડિલિવરી બી પછી જાતે ઘરે કરી લેતા હોય છે, પણ પછી એ ટાઈમે કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ થોડા વધી જાય છે. છેલ્લો સવાલ મારે તમને પૂછવો છે, અને એ સવાલ એ છે કે ગવર્મેન્ટ સાઇડથી એમ કહે કે ગવર્મેન્ટ કંઈ કરતી નથી, ગવર્મેન્ટ કંઈ કરતી નથી. ગવર્મેન્ટ સાઇડથી એટલી બધી સ્કીમો હોય છે, આપણા સબ્જેક્ટની બહારની વાત છે, પણ અત્યારે ગુજરાતની અંદર જેટલા ગોઠણ બદલાઈને રખડે છે એમાં લગભગ બધા ગવર્મેન્ટના ગોઠણ જ છે અત્યારે. એટલે ગવર્મેન્ટ એવું નથી હોતું કે સ્કીમો નથી લાવતી, પણ ગવર્મેન્ટ સ્કીમની આપણને અવેરનેસ નથી હોતી. બરાબર. અને એનું કારણ પણ કદાચ એવું છે કે ગવર્મેન્ટ એ સ્કીમોને એટલી પ્રમોટ નથી કરતી જેટલી પોતાની પાર્ટીઓને કરે છે, એટલે આપણને ખબર પણ નથી પડતી. ગવર્મેન્ટની એવી કઈ કઈ સ્કીમ છે જે સામાન્ય માણસને કામ લાગી શકે ખરી? આપણે જાતે જ છે ને આપણી આ જે બધું છે કે આપણને મેન્ટાલિટી થઈ ગઈ છે, કંઈ પણ થયું તો આપણે સરકારી હોસ્પિટલમાં નથી જવું, પ્રાઇવેટમાં કરાવીએ એમ. પણ અત્યારની તમે જે જુઓ, સુરતની સરકારી હોસ્પિટલ છે, અમદાવાદની સરકારી હોસ્પિટલ છે, કે ત્યાં એ લેવલની બધી પ્રોસિજરો, સર્જરીઓ અને એ લેવલની ટ્રીટમેન્ટ થાય છે કે જે અમુક પ્રાઇવેટ હોસ્પિટલમાં બી નથી થતી. અમદાવાદમાં જે છે UN મહેતામાં તમે માનશો ને એ રીતની બધી જે કાર્ડિયાક સર્જરીઓ છે એ બધી ત્યાં ફ્રી ઓફ કોસ્ટ થતી હોય છે. અને ગવર્મેન્ટ એના માટે મેડિકલ અને હેલ્થ માટે ઘણા પૈસાઓ એમાં આપે છે, ફ્રી સારવાર બી આપે છે. આયુષ્યમાન કાર્ડ નામની એક યોજના જે છે એ લોકોએ ગવર્મેન્ટે બહુ સારી રીતે બહાર પાડી છે, કે એ યોજનાથી તમને કેવું છે કે કોઈ પણ તમારે ગંભીર બીમારી આવી ગઈ, હૃદય રિલેટેડ છે કે કોઈ પણ ઓપરેશન છે, કે તમારું બચ્ચું હજી જન્મ્યું છે ને એને કાચની પેટીમાં રાખવાની જરૂર છે, તો બાળક જ્યાંથી જન્મ્યું છે ત્યાંથી મોટું ન થાય ત્યાં સુધીની બધી જ સારવાર આયુષ્યમાન ભારત યોજનામાં ફ્રી ઓફ કોસ્ટ થાય છે. એ યોજનાથી તમારું સારવાર તો ઠીક, ત્યાં તમારી બાળકની સાથે જેટલા દિવસ એમની મમ્મી ત્યાં રહે છે તો એનું મમ્મીનું જમવાનું, આવવા જવાનું, ટ્રાન્સપોર્ટેશન છે, એમ્બ્યુલન્સનું ભાડું છે, એ બધું ગવર્મેન્ટ એમાં પે કરે છે, અને દર્દીએ એના ખીચામાંથી 1 રૂપિયો ખર્ચવાની જરૂર નથી હોતી એમાં. આ પણ ખાસ સમજવું છે કે જેને જરૂર છે એની માટે છે આ. અત્યારે વધુ લોકો ફાયદો એ લઈ જાય છે કે જેને જરૂર નથી. એટલે ખરેખર જેને જરૂર છે એવા લોકો સુધી આ બધી વાતો પહોંચતી નથી. હા, એટલે એમાં કેવું છે કે આ બધી યોજના માટે એમનું આયુષ્યમાન કાર્ડ છે કે અમુક જે બધી હેલ્થ રિલેટેડ જે બધી યોજનાઓ છે એના કાર્ડ તમે એકવાર કઢાવી લો તો એ તમને લાઈફ ટાઈમ તમને ફાયદો કરતા હોય છે. સપોઝ અત્યારે નોર્મલ સુરતમાં તમે કોઈ ડાયમંડ વર્કર ગણી લો કે એમનું મંથલી સેલેરી 20 થી 25 હજાર હોય, અને અચાનક સાથે ફ્લેટ લીધો હોય કે એમનું હપ્તા કે બધું ભરતા હોય, અને અચાનક જ કંઈ ઘરમાં મમ્મી પપ્પા હોય તો અચાનક ગંભીર બીમારી આવી ગઈ, તો આયુષ્યમાન કાર્ડ કે એવી બધી યોજનાઓનું કાર્ડ એમની પાસે હોય તો એ ટાઈમે શું છે કે બેફિકર એની સારવાર ફ્રી ઓફ કોસ્ટ ગમે તે હોસ્પિટલમાં કરાવી શકે છે. અને સુરતમાં બહુ સારી હોસ્પિટલો, મોટી હોસ્પિટલો આ યોજનાનું ફ્રી ઓફ કોસ્ટમાં બધી સારવાર આપે છે. આ યોજના અંતર્ગત હૃદય રોગની મોસ્ટ ઓફ બીમારીઓ છે, એન્જિયોગ્રાફી છે, એન્જિયોપ્લાસ્ટી છે, બધી જ આ યોજનામાં ફ્રીમાં મળે છે. મને તમને એક છેલ્લી વાત કરવી છે. હવે એક ઇન્ફોર્મેટિવ બેઝ ઉપર જ વાત કરીશ, રિસન્ટ એક્સપિરિયન્સથી જ વાત કરીશ.
હમણાં એક મારા ફ્રેન્ડનું ઓપરેશન કરાવેલું, એટલે અમને ગોઠણમાં પેલી ગાદી નહોતી, એટલે અમે ગાદી નખવા માટે ગયેલા, અને એ કરાવ્યું કોકિલાબેન અંબાણીની અંદર, બરાબર. એની પહેલાં એક ઓપરેશન કરાવેલું જે સુરતમાં કરાવેલું, કે કદાચ ગુજરાતના કોઈ પણ બીજા સિટીમાં. તો ત્યાંનું જે રિઝલ્ટ હતું એ અને અત્યારનું જે બીજું રિઝલ્ટ છે બંને આડા ખબર કઈ રીતે પડે કે અહીંયા જ્યારે ઓપરેટ કરાવેલું ત્યારે 90 દિવસ પછી પગ આમ જરાક કરે ને તો બહુ દુખતો, ત્યાં જ્યારે ઓપરેશન કરાવ્યું છે અને એમને એમ કીધું જે ઇન્સ્ટ્રક્શન ફોલો કર્યા, બરાબર, એટલું વ્યવસ્થિત રીતે એનું અત્યારે મુવમેન્ટ આવી ગયું છે અને જરાક પણ દુખાવો નથી થતો. તો આ પ્રેક્ટિસ જે કરે છે, આ તો એવું એક કોઈના ઉપર આરોપ નાખવા જેવું થશે, પણ હું ડૉક્ટર નથી એટલે મને એટલી બધી નથી ખબર, પણ અનએથિકલ પ્રેક્ટિસ ડૉક્ટર લાઇનની અંદર બહુ બધી જગ્યાએ થાય છે. પોતાના ફક્ત ને ફક્ત પૈસા કમાવા માટે લોકોના પગ પણ કાપી નાખે છે ખરા, બરાબર. તો આવા ડૉક્ટરો માટે આપણે શું કરવું જોઈએ, શું સજાગ રહેવું જોઈએ, કઈ રીતે આનું સોલ્યુશન? સજાગમાં મેં તમને કીધું તો ખરા કે તમે કોઈ પણ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ યોજના હેઠળ કે તમે કોઈ પણ જગ્યાએ દાખલ થાવ છો તો તમે તમારા, હવે કેવું છે કે બધી જ હોસ્પિટલોમાં ડૉક્ટર્સ એમનું ફાઇલ છે, રિપોર્ટ છે, એ બધું તમારા વોટ્સઅપમાં તમને જે બી રિપોર્ટ્સ થાય છે કે જે છે એ તમને ડાયરેક્ટ જ, સપોઝ મારો હું મારા બાળકને મેં કોઈ પણ હોસ્પિટલમાં દાખલ કરી તો મારો રિપોર્ટ કે એ બધું છે એ રિપોર્ટિંગ તમે રોજ એમનું સર પાસે લેતા જાઓ કે સર એમને શું તકલીફ છે, તમારા જાણીતા ડૉક્ટર્સ છે એમની પાસે તમે સલાહ લઈ શકો કે મારા બાળકને આ તકલીફ છે તો અમે અહીંયા દાખલ કર્યા છે, શું આ દાખલ કરવાને લાયક કેન્ડિડેટ છે કે નહીં, એ લાઈક જનરલી. અને કોઈ પણ તમારી પાસે આજુબાજુના રૂટીન જનરલ પ્રેક્ટિશનર હોય એને તમે ગમે ત્યારે બી પૂછી શકો કે સર આ રીતના આવું છે કે આ બરોબર કર્યું છે કે. જનરલ પ્રેક્ટિશનર એટલે કેવું હોય કે એ છે ને આમ ફેમિલી, આપણે કેવું હોય અમુક જે ડૉક્ટર્સ હોય આમ ફેમિલી ફિઝિશિયન ટાઈપ બની ગયા કે સાહેબ મને શરદી થઈ છે તો અમને આ સાહેબ પાસેથી જ મટે, એમને પૂછી લો. કોઈ પણ તમારું ફેમિલી ફિઝિશિયન કે જનરલ પ્રેક્ટિશનર હશે ને તમને ક્યારેય ના નહીં પાડે સલાહ તમને આપવાની, એમની સલાહ તમે એકવાર લઈ લો. અને કાર્ડ બાળકના કેસમાં તમે જોયું તો હમણાં જ કરન્ટલી જ ગુજરાતમાં 2 થી 3 હોસ્પિટલો એવી બહાર આવી છે કે બાળકને ખોટી રીતે પેટીમાં સુવડાવી રાખે અને એમાં ઇન્જેક્શન આપે અને વેન્ટિલેટર ઉપર મૂકીને એ રીતનું કરતા હોય છે. પણ એમાં તમે કોઈ પણ પૈસા માટે ને, કોણ પૈસા આપે? ગવર્મેન્ટ આપે છે ને. એટલે બાળકને સાચવવાના પૈસા આપે? એમાં એવું હોય કે તમે બાળકને દાખલ કર્યું છે તો એના રોજના ફોટા અપલોડ કરવાના હોય અને એમાંય પેકેજ હોય કે લાઈક બાળકને કમળો થયો છે તો એનું નાનું પેકેજ હોય, સ્પેશિયલ કેર પેકેજ હોય, એડવાન્સ હોય, ક્રિટિકલ કેર પેકેજ હોય. તમે એ જોવો બાળકને દાખલ કર્યું છે શાના માટે કર્યું છે, શું કામ કર્યું છે, તમારા જાણીતા ડૉક્ટર્સને ત્યાં લઈ જઈને એમની સલાહ પૂછો કે સાહેબ અમારા બાળકનો જે હમણાં ડિલિવરી થઈ છે અને એનઆઈસીયુમાં રાખ્યું છે તો ખરેખર રાખવા જેવું છે કે નહીં. બધી હોસ્પિટલોમાં નથી થતું, પણ જે હોસ્પિટલોમાં જે હમણાં કર્યું છે એના લીધે બધા જ મેડિકલ પ્રેક્ટિશનરોને શું છે કે આ બધું સાંભળવું પડતું હોય કે ડૉક્ટર્સ આમ કરે, પણ બધા ડૉક્ટર્સ આવું નથી કરતા હોતા. તમે આજે સ્કિન અને હેર ઉપર જે વાત કરી એને લગતા પણ બીજી બધી જે ઇન્ફોર્મેટિવ બેઝ પર વાત કરી, હોપફુલ કે આ વિડીયો બધાને કામ લાગશે અને આ બધી જે ઇન્ફોર્મેશન શેર કરી એનો પર્સનલી પોતાની લાઈફની અંદર યુઝ કરશે. થેન્ક યુ સો મચ ઓન ધ કમિંગ ઓન ધ CM શો. થેન્ક યુ સો મચ ડૉક્ટર કેવિન. થેન્ક યુ સર.